સમુદ્ર સમાન મારી એક એક ભુજાઓ છે, જેમાં બળરૂપી જળ છે અને એ જળમાં અસંખ્ય દેવતાઓ મનુષ્યો ડૂબી મર્યા છે. આ ગંભીર અને અપાર 20 સમુદ્રો પાર કરી શકે એવો કયો વીર આ જગમાં પાક્યો છે? મેં દિક્પાલો પાસે પણ પાણી ભરાવ્યું છે, ત્યારે તું મારી સામે એક સામાન્ય રાજાની પ્રશંસા કરી રહ્યો છે, જ્યારે તારો સ્વામી યુદ્ધ જીતનારો એક ઉમદા યોદ્ધો જ છે. તેના ગુણગાન તું મારી સામે અનેક વાર કરી રહ્યો છે. તારો સ્વામી એટલો અતિ પરાક્રમી છે, તો પછી તેણે જાતે અહીં આવવાને બદલે તને દૂત તરીકે મારી સામે શા માટે મોકલ્યો? દુશ્મનની સાથે સંધિ કરવાનો વિચાર આવતા તેને શરમ ન આવી? હે મૂર્ખ બંદર, તું મારી આ 20 ભુજાઓને પહેલા જો, જેણે કૈલાસ પર્વતનું મંથન કર્યું છે. ત્યારબાદ તું તારા સ્વામીના ગુણગાન કરજે. મારા સમા લંકેશ, રાવણ સમાન જે બીજો અહીં કોણ પરાક્રમી છે, જેણે જાતે જ પ્રસન્નતાથી પોતાના મસ્તકો પોતાના હાથોથી કાપીને હવનના અગ્નિમાં હોમ્યા હતા? આ સાચી વાત છે અને તેના સાક્ષી શિવજી છે. હવનમાં બળતા મસ્તકોના કપાળ પર લખેલા લેખ મેં વાંચ્યા હતા. તેમાં મેં મનુષ્યના હાથે મારું મૃત્યુ થશે એવું વાંચ્યું. જે લેખ એકદમ જૂઠા જાણી મને ખૂબ હસવું આવ્યું હતું. એ વાત મારા ધ્યાનમાં છે, છતાંય મને કોઈનો ડર નથી. જો હું ડર રાખું તો મને લંકેશ રાવણ કોણ કહે? કારણ વૃદ્ધાવસ્થાને કારણે બ્રહ્માજીની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હશે, જેથી તેમણે એવા લેખ લખ્યા હશે. હે મૂર્ખ વાનર, તું શરમ છોડી મારી સામે અન્યના વખાણ કરી રહ્યો છે. અંગદ બોલ્યો, હે લંકાપતિ રાવણ, તું મને શરમ નથી આવત કહે છે, પરંતુ સાચું કહું તો આખા સંસારમાં તારા જેટલું શરમજનક કોઈ નથી. આમ પણ શરમ નહીં આવી તે તો તારો સ્વભાવ જ છે. નહીતર અત્યાર સુધી તું તારા પોતાના જ વખાણ જાતે નહીં કર. તે કેટલી વાર તારા મસ્તક ત્યાં કાપ્યા તેની અને ત્યાં કૈલાસ પર્વત ઉઠાવ્યો તેની વાત કરી, કેમ કે તારી બહાદુરી દેખાડવા એ જ વાતો તારા મગજમાં છે. પરંતુ સહસ્ત્રબાહુ બલિરાજા વાલીએ તારા પરાક્રમો નિષ્ફળ બનાવી તને જીત્યો હતો, ત્યારે તારી ભુજાઓની તાકાત તે કેમ ગુપ્ત રાખી? હે બુદ્ધિમન, તારા 20 કાન ખુલ્લા રાખી સાંભળ અને તારી બડાઈ કરવાનું બંધ કર. પોતાના જ મસ્તક જાતે કાપવાથી કોઈ શૂરવીર કહેવાતો નથી. મદારી ખેલ કરતા જાતે જ પોતાનું શરીર પોતાના હાથે જ કાપી નાખે છે, પરંતુ તેને કોઈ શૂરવીર કહેતું નથી. અજ્ઞાનતાને કારણે પતંગિયા જાતે જ દીવા પાસે જઈ બળી જાય છે. ગધેડા પોતાની પીઠ પર અપાર બોજ ઉચકીને લઈ જાય છે. આથી તેઓને કોઈ શૂરવીર કહેતું નથી. આથી બહુ વાતો આગળ વધાર નહીં ને તારું અભિમાન છોડી દે. મારી વાત સાંભળ. હે રાવણ, તારી સભામાં હું કઈ દૂત બનીને નથી આવ્યો, પરંતુ પ્રભુ શ્રી રઘુવીરજીએ મને અહીં મોકલી વિચાર્યું. અને વારંવાર શ્રી રામજીએ કૃપાથી કહ્યું કે શિયાળને સિંહ મારે તેનાથી એની કંઈ બહાદુરી નથી. તેને મારવાથી તો કંઈ યશ મળતો નથી. શ્રી રામજી પ્રભુની આ વાતો સમજીને, હે રાવણ, તારી કઠોર વાતો પણ મેં સાંભળી લીધી છે. નહીંતર તારા 10 મોઢા તોડીને સીતા માતાજીને હું જ જાતે લઈ જાત. કારણ તારામાં કેટલું બળ છે તે હું જાણું છું. હે અધમ, તે લાગ જોઈ છળ કપટથી પરાઈ સ્ત્રીનું અપહરણ કર્યું છે. તું રાક્ષસોનો સ્વામી હોવાથી તને ખૂબ ગર્વ અભિમાન છે, અને હું તો શ્રી રામજી પ્રભુનો સેવક છું અને વાનર રાજા સુગ્રીવનો દૂત. હું જોતજોતામાં એવા ખેલો કરી બતાવું કે બધા જોતા જ રહી જાય, પરંતુ હું શ્રી રામજી પ્રભુના અપમાનથી ડરું છું. તને પૃથ્વી પર પછાડી તારી સેના સાથે તારો સંહાર કરી તારી સોનાની લંકાને ખેદાન મેદાનને ઉજ્જડ કરી નાખું અને તારી રાણીઓ સાથે સીતાજીને લઈ જઈ શકું એમ છું. પરંતુ જો હું તેવું કામ કરું તો એમાં મેં કોઈ બહાદુરી ભર્યું કામ કર્યું કહેવાય નહીં. પહેલેથી જ મરેલા હોય તેને મારવાથી કંઈ બહાદુરી કહેવાતી નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે વામમાર્ગી, કામી, કંજૂસ, મહામૂર્ખ, અત્યંત દરિદ્ર, બદનામ, બહુ જ ઘરડો, હંમેશનો રોગી, હંમેશા ગુસ્સો કરનાર, શ્રી પ્રભુનો દ્રોહ કરનાર, વેદ અને સત્પુરુષોનો વિરોધ કરનાર, માત્ર પોતાના જ શરીરને પોષનાર,
બીજાની નિંદા કરનારો અને પાપી, આ 14 પાપીઓ જીવતા હોવા છતાંય મરદા સમાન મરેલા છે. આ દરેક વિચારો કરી, હે દશાનંદ રાવણ, હું તને મારતો નથી, છતાંય તને હું કહું છું કે તું હવે મને વધારે ગુસ્સો આવે એમ ન કરીશ, નહીતર. અંગદની આવી વાતો સાંભળી ગુસ્સાથી કમતો રાવણ પોતાના હાથને દાંતોથી કાઢી બંને હાથ મસી બોલ્યો, એ અધમ વાનર, હવે તને મરવાની ઈચ્છા થઈ હોય એમ લાગે છે. આથી જ તું નાના મોએ મોટી અને હેલફેલ વાતો કરી રહ્યો છે. હે મૂર્ખ વાનર, જેના બળ વડે તું આવી કડવી ઝેર સમાન વાણી ઉચ્ચારી રહ્યો છે, તેનામાં કોઈ પ્રકારની બુદ્ધિ, પ્રતાપ તેમજ તેજ નથી. તેને ગુણ વગરનો, બુદ્ધિહીન અને પ્રતિષ્ઠા વગરનો સમજીને તો તેના પિતાજીએ તેને વનમાં રહેવા મોકલ્યો છે. તે ઉપરાંત તેને અનેક દુઃખો છે અને પત્નીના વિયોગમાં વધુ દુઃખી થતો હોવાથી રાત દિવસ હંમેશા મારાથી ડરતો રહે છે. એ વાનર, જેની તાકાત માટે તું અભિમાન કરે છે, એવા અભિમાની મનુષ્યો આ આખા જગતમાં ઘણા હોય છે, જેનો અમારા રાક્ષસો હંમેશા ભક્ષણ કરતા હોય છે. આથી તું તારી જાતે જ સમજીને ચતુરાઈ કરવી છોડી દે અને પાછો ચાલ્યો જા. જ્યારે રાવણે પોતાના અભિમાનમાં રહીને પ્રભુ શ્રી રામજીની ખૂબ નિંદા કરી તો અંગદનો ગુસ્સો વશમાં રહ્યો નહીં, કારણ કે જે કાનો ભગવાન શ્રી હરિની અને મહાદેવજીની નિંદાનું શ્રવણ કરે છે તેને લાગેલું પાપ ગૌ હત્યાના પાપ સમાન હોય છે. વાનરશ્રેષ્ઠ અંગદે ગુસ્સામાં પોતાના દાંતો કચકચાવી પોતાની બંને ભુજાઓ જોરથી પૃથ્વી પર પછાડી તેના ધક્કાથી પૃથ્વી ડરી ગઈ. સભાખંડમાં આસનો પર બેઠેલા રાક્ષસો ગબડી પડ્યા અને ભય જેવા ભૂત વડે ડરીને પ્રાણ બચાવવા ત્યાંથી ભાગવા લાગ્યા. પૃથ્વી ધ્રુજી ઉઠતા રાવણ પણ પોતાના આસન પરથી ગબડી પડતા રહી ગયો, છતાંય તેના 4 વજનદાર મુકુટ ફેંકાઈ ગબડતા સુવેલ પર્વત પર જ્યાં રામજી બેઠા હતા ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ અંગદે કેટલાક રાક્ષસોને માથે બેસાડ્યા અને કેટલાકને શ્રી રામજી પાસે ફેંક્યા. શ્રી રામચંદ્રજી મંત્રીઓ સાથે પર્વત પર વાતો કરી રહ્યા હતા. ત્યાં રાવણના મુકુટોને આવતા જોઈ આજુબાજુથી વાનરો દોડી આવ્યા અને બોલ્યા, હે વિધાતા, શું આકાશમાંથી દિવસે પણ તારા તૂટવા લાગ્યા, અથવા તો ક્રોધમાં રાવણે કોઈ કિંમતી વસ્તુ ફેંકી છે જે ઘણી ઝડપથી આ તરફ આવી રહી છે? વાનરોની આવી વાતો સાંભળી પ્રભુ શ્રી રામજી હસીને બોલ્યા, ડરો નહીં, ગભરાઓ છો શા માટે? આ આવી રહેલી ચીજ ન તો ઉલ્કા છે, ન તો વ્રત, ન તો કેતુ છે, ન તો રાહુ. આ તો અંગદે રાવણની સભામાંથી ફેંકેલા રાવણના મસ્તકના મુકુટો છે, જે એકદમ વેગથી આવી રહ્યા છે. જેવા રાવણના મુકુટ પાસે આવ્યા કે હનુમાનજીએ કૂદકો મારી પકડી લીધા અને શ્રી રામજીના ચરણોમાં ધરી દીધા. કુતૂહલતાથી રીછો અને વાનરો આ જોઈ રહ્યા હતા, કારણ મુકુટોથી પથરાયેલો પ્રકાશ સૂર્ય સમાન દેખાઈ રહ્યો હતો. રાવણ ગુસ્સાથી ગરજી ઉઠ્યો, આ વાનર ભાગી ન જાય તેને પકડીને મારી નાખો અને તમે બધા ચારે દિશાઓમાં જાઓ અને જ્યાં વાનરો રીછો મળે તેને પકડીને ભક્ષણ કરી જાઓ. આમ બોલી તે પોતાના બંને હાથો વડે ગાલ થપથપાવવા લાગ્યો. હમણાં ને હમણાં જ ચારે દિશામાં ફરીને બધા વાનરો અને રીછોને મારી નાખી આખી પૃથ્વી પરથી તેમનું નામો નિશાન મિટાવી દો અને બંને ઋષિભાઈઓને જીતીને તેમને જીવતા પકડી અહીં લઈ આવો. રાવણનો આવો હુકમ સાંભળી અંગદ બોલી ઉઠ્યો, તને તારા ગાલ થપથપાવતા શરમ નથી આવતી? હે નિર્લજ્જ, કુળનો નાશ કરનારો, તું તારું ગળું દબાવીને મરી કેમ જતો નથી? મારું પરાક્રમ જોઈને પણ તારી છાતી ફાટી નથી જતી? એ સ્ત્રીનું હરણ કરનારા, કુમાર્ગી, પાપી, મંદ બુદ્ધિવાળા, કામી અને સનિપાત થયો લાગે છે, જેથી તું ગમે તેમ નકામી વાતો બકબક કરી રહ્યો છે. એ નરભક્ષી દુષ્ટ, હવે તારો કાળ નજીક આવ્યો લાગે છે. આથી તને તારા લાભની વાત પણ સમજમાં આવતી નથી. પ્રભુ શ્રી રામની નિંદા કરવાનું તને ફળ આગળ મળશે. જ્યારે વાનરો અને રીછોના પરાક્રમોની થાપટ રાક્ષસોને વાગશે ત્યારે તને ભાન આવશે. હે અભિમાની દશાનંદ, આવી ગમે તેવી વાતો બોલતા તારી જીભે કૂચા કેમ નથી આવતા? તારા 10 મસ્તકો સાથે તારી આ બધી જીભો રણભૂમિમાં રગદોળાશે એમાં કોઈ શંકા નથી. હે રાવણ, થોડો તો તું વિચાર કર. જેણે વાલીનો વધ એક જ બાણ વડે કર્યો
તે વીર નર કેટલો પ્રતાપી હશે. તેને 20 આંખો કોડા જેવી આપી છે, પરંતુ તું નરી આંખે પણ આંધળો છે. અરે ઓ નીચ અજ્ઞાની, તારો જન્મ ધિક્કારવા લાયક છે. તારા લોહીને માટે શ્રી રામજી પ્રભુના બાણો તરસ્યા બન્યા છે. હે જડ, અધમ, વ્યર્થ બકબક કરનાર રાક્ષસ, તે જ બાણો તને ત્રાસ આપશે એ વિચારે તને હું જવા દઉં છું. તારા 320 દાંત એકી સાથે તોડી નાખવા માટે હું સમર્થ છું, પરંતુ મને શ્રી રામજી પ્રભુનો એ કાર્ય કરવા માટે આદેશ નથી. તારી વાતોથી તને જોતા જ મને ખૂબ ગુસ્સો આવે છે કે તારા 10 માથા હું તોડી નાખું, તારી આ સોનાની લંકા નગરી ઉખેડીને સમુદ્રમાં ફેંકી દઉં. હે દશાનંદ રાવણ, તારી સોનાની લંકા નગરી ગુલરના ફળ જેવી છે. તમે બધા નિશંક કીડા સમાન રહો છો. હું તો શું કરું? પરમ કૃપાળુ શ્રી રામજી પ્રભુએ મને એની આજ્ઞા આપી નથી. અંગદની વાતો સાંભળી રાવણ મનથી હસ્યો અને બોલ્યો, અરે મૂર્ખ, આટલું બધું જૂઠું બોલવાનું તું ક્યાંથી શીખી લાવ્યો? તારા પિતા વાલીમાં તો આવું જૂઠું બોલવાના કોઈ લક્ષણો નહોતા. મને લાગે છે કે ઋષિભાઈઓના સંગમાં રહીને તું આવું બોલતા શીખી ગયો છે. અંગદ બોલ્યો, હે 20 ભાઈઓ વાળા, ખરેખર હું લવારા કરનારો જ છું, પરંતુ હવે તો મારે તારી 10 જીભો ઉખેડી નાખવી પડશે. પરંતુ શ્રી રામજી પ્રભુના પ્રતાપનું સ્મરણ થતાં જ અંગદે પોતાના ગુસ્સા પર કાબુ કર્યો અને સંકલ્પ કરી પોતાના આસન પરથી જ બેઠો હતો ત્યાં પોતાનો પગ જોરથી દબાવી રાખ્યો. તે અંગદ બોલ્યો, હે શઠ મૂર્ખ, આ મેં મૂકેલો પગ જો તું હટાવી શકે તો હું કહું છું કે મારા સ્વામી શ્રી રામચંદ્રજી સીતાજીને અહીંથી લઈ ગયા વગર પાછા જશે. રાવણ આથી સભામાં ચારે બાજુ જોઈ બોલ્યો, સાંભળો તમે સર્વે શૂરવીરો, આ દુષ્ટ બાણરનો પગ હટાવી તે પકડી તેને જોરથી પૃથ્વી પર પછાડો. ઇન્દ્રજીત, મેઘનાથ સાથે અનેક બીજા શૂરવીર યોદ્ધાઓ ખુશ થઈને પોતાના આસન પરથી ઉઠ્યા અને વારા ફરતી અંગદે મૂકેલો પગ પૃથ્વી પરથી ઉઠાવવા માટે અનેક પ્રયત્નો યુક્તિ કરવા લાગ્યા, પરંતુ કોઈથી પણ જરાય પગ ડગ્યો નહીં. તો બધાએ શરમથી માથું નમાવી પોતાના આસનો ગ્રહણ કરી લીધા. કાકભૂષુંડી બોલ્યા, દેવોના શત્રુ રાક્ષસો ફરી પાછા પોતાના આસનો પરથી ઊભા થઈ અંગદનો પગ ખસેડવા માટે પ્રયત્નો કરવા લાગ્યા, પરંતુ એ સર્પરિપુ ગરુડજી જેવી રીતે કામી પુરુષ મોહમાયા સમાન ઝાડ ખસેડી શકતો નથી, તેવી રીતે દરેક રાક્ષસો અંગદનો પગ તેની જગ્યા પરથી ખસેડી શક્યા નહીં. મેઘનાથ જેવા અતિ બળવાન કેટલાય રાક્ષસો ફરી હિંમત કરી ઊભા થયા, પરંતુ ખૂબ બળ વાપરવા છતાંય તેઓ અંગદનો પગ ડગાવી શક્યા નહીં અને નિરાશ થઈ પાછા પોતાના આસન પર બેસી ગયા. જેવી રીતે કેટલાય વિઘ્નો આવી પડે છતાંય સંત માણસો પોતાના નીતિ ધર્મનો ત્યાગ કરતા નથી, તેવી રીતે અંગદે સંકલ્પ કરી જડેલો તેનો પગ તેણે મૂકેલા સ્થાન પરથી જરાય ડગતો નહોતો. એ જોતા જ દુશ્મન રાવણનો ગર્વ જતો રહ્યો. અંગદનું આવું પરાક્રમ જોઈ બધા હિંમત હારી ગયા. આથી છેવટે રાવણ પોતે જાતે જ અંગદનો પગ ખસેડવા માટે ઊભો થયો. જેવો તે પગ પકડી ખસેડવા ગયો કે તરત જ વાલીપુત્ર અંગદ હસીને બોલ્યો, હે લંકેશ, મારા ચરણો પકડવાથી કોઈ રીતે તારો ઉદ્ધાર થવાનો નથી. તેને બદલે હે મૂર્ખ, તું શ્રી રામજી પ્રભુના ચરણો કેમ પકડવા જતો નથી? આવી વાતો અંગદના મોઢે સાંભળતા રાવણ મનમાં ખૂબ સંકોચ પામ્યો અને તે ફરી પાછો પોતાના આસને જઈ બેઠો. પરંતુ આ પ્રસંગથી તેનું બધું તેજ હણાઈ ગયું. જેમ મધ્ય દિવસે ચંદ્રનું તેજ ક્ષીણ થઈ જાય તેમ તેનું મુખ ક્ષીણ થઈ ગયું. તે પોતાના સિંહાસન પર એવી રીતે નિરાશ થઈ મસ્તક ઝુકાવી બેઠો જાણે એની બધી સંપત્તિ ચાલી ગઈ હોય. જગત પરમાત્મા અને દરેક પ્રાણીના સ્વામી પ્રભુ શ્રી રામજી સાથે દુશ્મની કરનારને આરામ કેવી રીતે મળે? શાંતિ તેને મળે જ નહીં. હે ઉમા, શ્રી રામચંદ્રજીના ભ્રુકુટી વિલાસથી જ આ સંસારની ઉત્પત્તિ થાય છે અને તેનાથી જ એનો સંહાર પણ થાય છે. જે એક સામાન્ય તૃણને વજ્ર જેવો બળવાન અને વજ્રને તૃણ જેવો બનાવી દે તે પ્રભુના દૂતના સંકલ્પને કોઈ કેવી રીતે તોડી શકે? અંગદે અનેક પ્રકારે નીતિબોધની વાતો રાવણને કરી, પરંતુ તેનો વિનાશ નજીક હતો. આથી તેની કોઈ વાતો રાવણે માની નહીં. દુશ્મનનું અભિમાન તોડી પ્રભુ શ્રી રામજીના યશના ગુણગાન
ફરી સંભળાવી અંગદ ત્યાંથી પ્રભુ પાસે જવા નીકળી ગયો. અંગદે લંકા નગરીમાં દાખલ થતાં જ રાવણના પુત્રનો વધ કર્યો હતો. આથી રાક્ષસો તેનાથી ડરીને ભાગી ગયા હતા. રાજસભામાં પણ તેણે તેની શૂરવીરતાનો પરચો બતાવ્યો હતો. તેથી તો રાક્ષસો વધારે ભય પામ્યા. આથી રાવણને ખૂબ દુઃખ થયું. અંગદના ચાલ્યા ગયા પછી રાવણ બોલ્યો, હે અંગદ, યુદ્ધભૂમિમાં બધા તને જોઈ રહેશે એવી ઘાતકી રીતે મારીશ, છતાંય અત્યારે મારા પોતાના વખાણ કરવા એ વ્યર્થ છે. સમય આવ્યો જોયું જશે. વાલીનો પુત્ર અતિ બળવાન શૂરવીર અંગદ દુશ્મનના અભિમાનને ચકનાચૂર કરી અતિ પ્રસન્ન ચિત્તે શ્રી રામચંદ્રજી પાસે આવ્યો અને તેમના ચરણ કમળોમાં નમ્યો. તેનું શરીર આનંદથી પુલકિત થતું હતું અને આંખોમાં હર્ષના આંસુ હતા. સૂર્યાસ્ત થતા રાવણે સભા પૂરી કરી અને તે નિરાશ વદને પોતાના મહેલમાં આવ્યો અને પલંગમાં સૂઈ ગયો. રાવણને તેની પત્ની રાણી મંદોદરીએ સેવા કરતા મીઠા વચનોથી કહ્યું, હે પ્રાણેશ્વર, હજી પણ આ કુમતી છોડી કંઈ સમજો. આપ રામજી સાથે યુદ્ધ કરો તે કંઈ શોભતું નથી. લક્ષ્મણજીએ સીતાની રક્ષા માટે પર્ણકુટી ફરતે પોતાના ધનુષ્ય વડે પૃથ્વી પર લક્ષ્મણ રેખા દોરી હતી. તે પણ આપે ઓળંગી નહોતી. એવી આપની બહાદુરી છે. હે નાથ, યુદ્ધ કરીને આપ જેના દૂતો આટલા બધા બળવાન યોદ્ધા છે એમને જીતી શકો એમ છો? એક સિંહ જેવો બહાદુર વાનર આટલો મોટો સમુદ્ર પાર કરી આપણી લંકા નગરીમાં આસાનીથી ગભરાયા વગર ચાલ્યો હતો. જાણે કોઈ કૌતુક થયું. અશોક વાટિકાના બધા રાક્ષસોને ખૂબ મારીને એ વાનરે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી અને આપની સામે જ તેણે અક્ષય કુમારનો વધ કર્યો. આખી લંકા નગરીમાં આગ લગાડી રાખ કરી નાખી. ત્યારે તમારા બળ પરાક્રમો ક્યાંક ચાલ્યા ગયા? હે સ્વામી, આથી જ તમારી જીત છોડી દો અને મારા કથન પર મનથી કાંઈ વિચાર કરો. તમે જો માત્ર રાજા જ સમજીને સમજતા હો તો તે તમે ભૂલ કરી રહ્યા છો. એમને મહાપરાક્રમી, અતિ બળવાન અને આખા જગતના સ્વામી માનીને એમનો આદર કરો. મારી જ રામજીના બાણના પ્રભાવથી બરાબર જાણકાર છે. આપે એને કહેવા પર આપના અભિમાનને કારણે ધ્યાન નહીં આપ્યું. સીતા માટે જ્યારે જનક રાજાએ સ્વયંવર રાખ્યો હતો ત્યારે તે સભા મંડપમાં બેઠેલા અસંખ્ય રાજાઓમાં અતુલ બળવાળા આપ પણ ગર્વથી બેઠા હતા. ત્યારે રામજીએ શિવધનુષના 2 કટકા કર્યા, જે બધા આશ્ચર્યથી જોતા રહ્યા, અને સીતાજીને તેઓ વર્યા ત્યારે તમારા પરાક્રમોને બળ ક્યાં ચાલ્યા ગયા હતા? રામજીમાં થોડું બળ છે એમ વિચારી ઇન્દ્રપુત્ર જયંત પણ તેમની સામે થયો, તો તેમણે તેને પણ મારી ન નાખતા દયા રાખી એક આંખ ફોડી હતી. તમે અને સર્વે લોકોએ તમારી બેન શૂર્પણખાની અવદશા તો સગી આંખે જોઈ છે, છતાંય આપને હૃદયમાં કોઈ લાજ શરમ નથી આવતી. વિરાટ અને ખરદૂષણને જે રામચંદ્રજીએ મારી નાખ્યા અને માત્ર લીલા કરી કબંધને પણ મારી નાખ્યો હતો, તે ઉપરાંત એક જ બાણ વડે વાલીને પણ મારી નાખ્યો, તેનામાં કેટલું અધિક બળ હશે તેનો તો વિચાર કરો. જોતજોતામાં જેણે આટલા મોટા વિશાળ સમુદ્ર પર સેતુ બાંધી દીધો અને પોતાની વાનરસેના સાથે અહીં આવી પહોંચી સુવેલ પર્વત પર મુકામ રાખ્યો અને તરત જ લંકા નગરીમાં ન આવી જતા તમારા હિત ખાતર સૂર્યવંશના પરમ કૃપાળુ દયાળુ શ્રી રામજીએ પહેલા દૂત તમારી પાસે મોકલ્યો. જે રીતે હાથીઓના ટોળામાં સિંહ નિડરતાથી પ્રવેશ કરે તેવી જ રીતે વાનરદૂત તમારી રાજસભામાં આવી તમારી સામે બેસી તમારા બળનું માપ કાઢી ગયો. આવા બળવાન અને રણશૂરા અંગદ અને હનુમાનજી જેવા એ શ્રી રામજીના સેવકો છે. હે નાથ, તમે અનેક વાર એ રામચંદ્રજીને મનુષ્ય કયા કરો છો અને માન, મમતા અને મદનો નકામો ભાર કરી રહ્યા છો. હે સ્વામી, તમે કરેલી શ્રી રામજી સાથેની દુશ્મની છેવટે તો સર્વેને માટે દુઃખદાયક નીવડશે. તમે કાળને વશ થયા છો. આથી આટલું વીતવા છતાંય આપને જ્ઞાન થતું નથી. દંડ લઈને કોઈ દિવસ કાળમાં, પરંતુ ધર્મ, બળ, બુદ્ધિ અને વિચાર હરી લઈને તે જેને મારવો હોય તેને મારે છે. હે સ્વામી, કાળ જેને માટે નજીક આવ્યો હોય તેને તમારા જેવા જ ભ્રમ થાય છે અને પોતાના હિતની એકે વાત તે સાંભળવા માંગતો નથી. હે લંકા નરેશ, આપના 2 પુત્રો તો માર્યા ગયા, આખી નગરી પણ બળીને રાખ થઈ ગઈ.
તે પરથી સમજી જાઓ અને હજી પણ સમય છે. આપની ભૂલ સુધારી લો. અભિમાન છોડી પરમ કૃપાળુ શ્રી રઘુનાથજીને ભજો, જેથી આપણું નિર્મળ યશ થાય અને તેમાં વધારો થાય. બાણમાંથી નીકળેલા તીર જેવા મંદોદરીના તીક્ષ્ણ વચનો સાંભળી રાવણ પ્રભાત થતાં જ પોતાની સભામાં ચાલ્યો ગયો અને બધી વાતનો ડર ભૂલી ગયો અને મદ ગર્વથી અક્કડ થઈ પોતાના સિંહાસન પર બિરાજમાન થયો. આ તરફ સુવેલ પર્વત પર બેઠેલા શ્રી રામચંદ્રજીએ અંગદને પોતાની પાસે બોલાવ્યો. અંગદ આવી શ્રી રામજીના ચરણોમાં પોતાનું શિર નમાવી નમસ્કાર કરી પ્રભુની સામે હાથ જોડી નમ્રતાથી ઊભો રહ્યો અને તેમના હુકમની રાહ જોવા લાગ્યો. શ્રી રામજીએ તેને માનથી પોતાની પાસે બેસાડ્યો અને પ્રેમથી બોલ્યા, હે અંગદ, હે તાત, જે હોય તે મને સાચું કહેજે, કારણ મને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે. બધા રાક્ષસોનો અધિષ્ઠાતા લંકા નરેશ રાવણ છે, જેના બાહુબળના અનેક પરાક્રમોનો ત્રણેય લોકમાં યશ છે અને ડર પણ છે. સભામાંથી રાવણના 4 મુકુટ તે અહીં કેવી રીતે ફેંક્યા? આવા પ્રશ્નો સાંભળી અંગદ પ્રણામ કરી બોલ્યો, હે સર્વજ્ઞ, સર્વેને સુખ આપનારા, શરણાગતોને ખુશ કરનારા, મેં ફેંકેલા રાવણના 4 મુકુટ નથી, પરંતુ તેના એ ગુણો છે. હે પ્રભુ, રાવણના હૃદયમાં સામ, દામ, દંડ, ભેદ એમ 4 ગુણો નીતિ ધર્મના સુંદર ચરણ છે. એ 4 ચરણો મેં આપની પાસે ફેંક્યા છે. પ્રભુશ્રીના ચરણોથી દૂર જઈને ધર્મ વગરનો રાવણ કારણવશ થઈ ગયો છે. હે કુશલાધીશ, સાંભળો, આપના ચરણોમાં શરણ લેવા તેથી તેના ગુણો તેને છોડીને આવ્યા છે. અંગદની આવી અત્યંત ચતુરાઈવાળી વાતો સાંભળી પરમ કૃપાળુ પ્રભુજી રામજી હસ્યા. ત્યારબાદ વાલીપુત્ર અંગદે લંકામાં થયેલી સર્વે હકીકતોથી તેમને વાકેફ કર્યા. શ્રી રામચંદ્રજીએ લંકા નગરીની બધી વાતો જાણ્યા પછી તેમના મંત્રીઓને પોતાની પાસે બોલાવી પૂછ્યું, લંકા નગરીમાં પ્રવેશ કરવા માટે 4 દરવાજાઓ છે. તેમાંથી કયા દરવાજામાંથી કેવી રીતે પ્રવેશ કરવો? શ્રી રામચંદ્રજીની વાત સાંભળી તેના પર વિચાર વિમર્શ કરવા માટે સુગ્રીવ, જામવંત અને વિભીષણ હૃદયમાં શ્રી રઘુનાથજીનું સ્મરણ કરી આપસમાં મંત્રણા કરવા લાગ્યા અને મંત્રણા કરી તેમણે વાનરોની 4 સેના બનાવી. દરેક સેનાના યથાયોગ્ય સેનાપતિ નિમ્યા. તે દરેક સેનાના સેનાપતિઓને બોલાવી તેમને પ્રભુનો પ્રતાપ સંભળાવી બરાબર સમજ પાડી. આ સમયે બધા વાનરોએ સાથે મળી સિંહ ગર્જના કરી. બધા રીંછો વાનરો ખુશ થતા શ્રી રામજીના ચરણોમાં મસ્તક નમાવી આમ તેમ ભાગી ગયા અને પર્વતોના શિખરો ઉંચકી દોડાદોડી કરી રહ્યા હતા અને વારંવાર રાજા રામચંદ્રનો જય હો એમ ગરજીને જયનાથ પોકારી રહ્યા હતા. વાનરો એક રીતે તો જાણતા જ હતા કે લંકા નગરીમાં અંદર પ્રવેશ કરવો એ કઠિન છે, સહેલું નથી, છતાંય શ્રી રામજીનો પ્રતાપ જાણતા હોવાથી તેઓ નિડરતાથી જઈ રહ્યા હતા. તેઓ 4 બાજુ છવાતા ઘનઘોર વાદળો સમાન લહેરાઈને મોડાથી જ નગરા અને તૂર જેવા અવાજો કરી રહ્યા હતા. પ્રભુ શ્રી રામચંદ્રજીનો જય, શ્રી લક્ષ્મણજીનો જય, શ્રી સુગ્રીવનો જય આવી ગર્જના કરતા કરતા અતિ બળવાન રીંછો વાનરો આગળ ચાલ્યા. સુવેલ પર્વત પર આ રીતે વાનરો રીંછોની મોટી ગર્જનાઓ, અવાજો, નગારાઓ, તૂરના નાદોના અવાજો સાંભળીને લંકા નગરીના રહેવાસીઓમાં ખૂબ ખળભળાટ થઈ ગયો. અભિમાની રાવણે જ્યારે આ બધા અવાજો સાંભળ્યા તો તે મનમાં જ બોલ્યો, જુઓ તો આ વાનરોની હિંમત, તેમને હજી એ ભાન જ નથી કે કોની સાથે તેમણે લડવાનું છે. આમ વિચારી તે ખડખડાટ હસ્યો અને તરત જ પોતાના રાક્ષસ સૈનિકોને બોલાવ્યા. આ વાનરોને કાળે અહીં મોકલ્યા છે અને મારા રાક્ષસો પણ ઘણા ભૂખ્યા છે. આમ કહી મૂર્ખ રાવણ ખડખડાટ હસ્યો, જાણે કે બ્રહ્માજીએ ઘરમાં બેઠા જ ભોજન મોકલ્યું છે. તેણે પોતાની સેનાઓના રાક્ષસ સેનાપતિઓને હુકમ કર્યો કે, હે વીરો, તમે બધા 4 દિશાઓમાં તમારી સેના લઈને ફરી વળો અને બધા રીંછો અને વાનરોને પકડીને તેમનો આહાર કરો. કોઈ જીવતો બાકી ન રહે. હે પાર્વતી, રાવણના અભિમાને હવે હદ વટાવી હતી. લંકા નરેશનો હુકમ મળતા જ બધા રાક્ષસો હાથમાં ગોફણ, સાંગી, બરછી, મુદગર, મૂષળ, ત્રિશૂળ, તલવાર, ફરસી અને પર્વતની મોટી શિલાઓ ઊંચકી અને અનેક ચીજો લઈ વાનરો અને રીંછોને મારવા નીકળી પડ્યા.
માંસાહારી પક્ષીઓ જેવી રીતે લાલ રંગના પથ્થરને માંસ સમજી ખાવા માટે દોડે છે, ત્યારે તેમને ચાંચ તૂટવાનો ભય હોતો નથી. તેવી રીતે રાવણનો હુકમ થતા મૂર્ખ રાક્ષસો દોડ્યા. કરોડો રણશૂરા રાક્ષસવીરો અનેક પ્રકારના હથિયારો અને ધનુષ બાણો લઈને લંકાગઢના કાંગરા પર ચડી ગયા. સુમેરુ પર્વતના શિખર પર વાદળો છવાઈ ગયા હોય એવા તેઓ કોટ કાંગરા પર લાગી રહ્યા હતા. ઢોલ નગારા રણશિંગા પણ જોર જોરથી વાગી રહ્યા હતા. આથી રાક્ષસ વીરોનો ઉત્સાહ વધારે વધતો હતો. યોદ્ધાઓનો ઉત્સાહ વધારવા માટે વાગી રહેલા અનેક યુદ્ધ વાજિંત્રોનો નાદ એવો ઘોર આવતો હતો કે તે સાંભળી કાયરોની છાતી પણ ફાટી જાય. લંકાગઢ પર ચડી રાક્ષસ યોદ્ધાઓએ અસંખ્ય પ્રચંડ બળવાન શરીરવાળા વાનર યોદ્ધાઓનું ટોળું અને વિશાળ શરીરોવાળા રીંછો યોદ્ધાઓના ટોળા જોયા. યુદ્ધ માટે તૈયાર કરી રહેલા વાનરો આગળ વધવાનો માર્ગ બનાવતા પહાડ તોડી રહ્યા હતા. કરોડો વાનરો દાંત કચકચાવી ગર્જના કરતા કરતા આ કાર્ય કરી રહ્યા હતા. એક તરફ રાવણનો જય જયકાર બોલાઈ રહ્યો હતો, તો બીજી તરફ પ્રભુ શ્રી રામચંદ્રજીનો જય જયકાર ગવાઈ રહ્યો હતો. વાનરો અને રાક્ષસો બંને એકબીજાની સામસામે આવી ગયા અને રામ રાવણ બંનેના જય જયકાર કરતા કરતા યુદ્ધનો આરંભ થયો. નીચે જે વાનરો ઉભા રહ્યા હતા તેના પર ઉપરથી રાક્ષસો પહાડના મોટા મોટા ટુકડાઓ ફેંકી રહ્યા હતા. નીચેથી પહાડોના ટુકડાઓ લઈ વાનરો અને રીંછો પહાડ પર ઉભેલા રાક્ષસો પર ફેંકી રહ્યા હતા અને લાગ મળી જાય તો ઝપટીને રાક્ષસોના પગ ખેંચી લેતા અને પૃથ્વી પર પટકીને ફેંકી ભાગી જતા હતા. વાનરો રીંછોના આવા અપાર બળથી રાક્ષસો ખૂબ ગભરાયા. આ જોઈ એક એક રાક્ષસોને પકડી વાનરો ભાગવા માંડ્યા. રીંછોએ પણ પહાડ પરથી કેટલાય રાક્ષસોને નીચે પૃથ્વી પર પછાડ્યા. વાનરોની સેનાને પ્રભુ શ્રી રામજીના પ્રતાપનું બળ હોવાથી તેઓ રાક્ષસોને જમીનમાં પટકી બરાબર રગદોડી રહ્યા. ત્યારબાદ કેટલાય વાનરો ગઢ પર ચડી ગયા અને સૂર્ય જેવા પ્રતાપી શ્રી રામચંદ્રજીનો જય જયકાર ખૂબ જોરથી કરવા માંડ્યો. જે રીતે પવન ફૂંકાતા આકાશમાં છવાયેલા વાદળો આમ તેમ દોડાદોડી કરે તે પ્રમાણે વાનરો અને રીંછોના ટોળે ટોળાઓ લંકા નગરીમાં કૂદી ગમે તેમ દોડાદોડી કરી રહ્યા અને આ રીતે વાનર સેનાનો એકાએક જોરમાં ધસારો આવેલો જોઈ લંકાવાસીઓમાં હાહાકાર થઈ ગયો. સ્ત્રી બાળકો અને વૃદ્ધો રોકકળ કરવા લાગ્યા. ડરના માર્યા તેઓ રાવણને ગાળો દઈ રહ્યા હતા. રાવણે રાજ્ય કરતા કરતા મોતને આમંત્રણ આપ્યું. ડરથી રાક્ષસ સૈનિકો પણ પાછા ફરી રહ્યા હતા. કેટલાય રાક્ષસો લડ્યા વગર ભાગી ગયા અને અસંખ્ય રાક્ષસો મૃત્યુ પામ્યા. આ વાત જાણી રાવણ ત્યાં દોડી આવેલા રાક્ષસો પર ગુસ્સો કરતા બોલ્યો, લડતા લડતા જે સૈનિક પોતાનું મોઢું સંતાડી કાયરની જેમ ડરીને ભાગી જશે તેને હું મારા ખડગ વડે મારીને ટુકડા ટુકડા કરીશ. આજ સુધી મારું જ અન્ન ખાઈને આ સુખ ઐશ્વર્ય ભોગવ્યા અને હવે પોતાના પ્રાણને યુદ્ધ વખતે વહાલા કરે. રાવણના આવા ઉગ્ર કઠોર વચનો સાંભળી રાક્ષસ સૈનિકો શરમાઈને નીચે મોડે ડરના માર્યા યુદ્ધભૂમિમાં ફરી લડવા ચાલ્યા. સામી છાતીએ લડાઈ મરવું એ જ વીર યોદ્ધાને શોભે એમ વિચાર કરી પોતાના પ્રાણોનો મોહ છોડી દીધો. અસંખ્ય રાક્ષસો રાવણનો જય જયકાર કરતા અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી વાનરો સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓએ પરિઘો વડે અને ત્રિશૂળ વડે પ્રહાર કરી વાનરો રીંછોને ખૂબ જ ત્રાહિમામ કરી દીધા. મહાદેવજી પાર્વતીજીને કહે છે, હે પાર્વતી, ડરી ગયેલા વાનરો અને રીંછો યુદ્ધ છોડી ગમે તેમ ભાગી જવા લાગ્યા. જોકે આગળ છેવટે તો તેઓ જ યુદ્ધ જીતવાના છે. કેટલાક વાનરો યુદ્ધભૂમિમાં લડતા લડતા ચારે દિશામાં જોઈ બોલ્યા, અંગદ હનુમાન ક્યાં છે? બળવાન નલ નીલ અને દ્વિવિધ પણ ક્યાં અદૃશ્ય થઈ ચાલ્યા ગયા? હનુમાનજીને જેવા એ સમાચાર મળ્યા કે વાનરો રીંછો ડરથી વ્યાકુળ બની ગયા છે તો તેઓ તરત સાવધ થઈ ગયા. ત્યારે તેઓ લંકાગઢના પશ્ચિમ દરવાજે મેઘનાથ સાથે લડી રહ્યા હતા. ત્યાં વાનરો રીંછો પણ તે દરવાજો તોડવા પ્રયત્નો કરી રહ્યા હતા અને તે દ્વાર ન તોડતા અંદર પ્રવેશ કરવામાં ઘણી મુસીબત ઊભી થઈ હતી. આથી હનુમાનજીને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તે એકાએક એકદમ પ્રલયની જેમ ગરજ્યા અને મોટી છલાંગ મારી લંકાગઢની ઉપર ચડી ગયા અને ત્યાં પડેલો પર્વતનો મોટો એક ભાગ ઊંચકી
નીચે કૂદ્યા અને મેઘનાદના રથની પાછળ દોડ્યા. પવનપુત્ર શ્રી હનુમાનજીએ મેઘનાદનો રથ તોડી તેના સારથીને મારી નાખ્યો અને મેઘનાદને જોરથી છાતીમાં પગની લાત મારી અને પાછા ગઢ પર ચડી ગયા. મેઘનાદને આ રીતે ઘાયલ થઈ ગયો જોતા બીજા રાક્ષસો લડાઈ મૂકી તેને બીજા રથમાં નાખી રાવણ પાસે મહેલમાં લઈ ગયા. અંગદજીને જ્યારે ખબર પડી કે લંકા ગઢ પર હનુમાનજી એકલા જ છે ત્યારે તેઓ પણ બહાદુર વાનરોને પોતાની સાથે લઈ લંકા ગઢ પર બધા સાથે ચડી ગયા. દુશ્મન પર એકદમ ગુસ્સો આવ્યો હોવાથી હનુમાનજી અને અંગદજી ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રતાપનું સ્મરણ કરતા ગઢ પરથી નીચે ઉતર્યા અને છલાંગો મારી લંકા નરેશ રાવણના અતિ ભવ્ય મહેલની ઉપર પહોંચી ગયા અને શ્રી રામચંદ્રજીનો જય જયકાર ગાવા લાગ્યા. રાવણને વિશ્વાસ હતો કે લડાઈમાં પોતાનો જ વિજય થવાનો છે. આથી તે પોતાના મહેલમાં તેના કુટુંબ સાથે બેઠો હતો અને પોતાના પરાક્રમોની યશ ગાથા કુટુંબીઓ સાથે ગાઈ રહ્યો હતો. એટલામાં તો મહેલ પર આવેલા હનુમાનજી અને અંગદે મહેલ પરના સુવર્ણ કળશો સાથે જ મહેલને તોડવા માંડ્યો. અનેક ભારે પ્રહારો થવાથી મહેલનો ઉપરનો કેટલોક ભાગ કડરભૂસ કરતો પ્રચંડ અવાજ સાથે નીચે આવી પડ્યો. આ દ્રશ્ય જોતા જ રાણીઓ ડરની મારી છાતી કોટવા લાગી અને લંકા નરેશ રાવણ પણ ગભરાઈ ગયો. તેઓને ખ્યાલ આવી ગયો કે મહા ઉત્પાતી અતિ બળવાન પરાક્રમી બંને વાનરો અહીં આવી પહોંચ્યા છે. આ હકીકતની જાણ થતાં જ કેટલાક રાક્ષસો ત્યાં દોડી આવ્યા, પરંતુ કોઈનામાં બંને વાનરોને પકડવાની કે મારવાની હિંમત નહોતી. રાક્ષસો ડરતા તેમ બંને વાનરો વધારે ગર્જના કરી તેઓને ડરાવતા અને પ્રભુ શ્રી રામચંદ્રજીનો યશ સંભળાવતા. ત્યારબાદ મહેલના મોટા મોટા થાંભલાઓ ઉખેડી ઉંચકીને બોલ્યા, જે કોઈને લડાઈ કરવી હોય તે સામે આવીને લડે. એટલી વારમાં ત્યાં રાક્ષસોની સેના આવી ગઈ તો હનુમાનજી અને અંગદ ગર્જના કરતા કરતા દુશ્મનની સેના વચ્ચે કૂદી પડ્યા અને પોતાના તાકાતવાન બાહુઓ વડે રાક્ષસોને મારવા લાગ્યા. કોઈને લાત વડે તો કોઈને મુક્કાઓ વડે પ્રહાર કરતા હતા. મારતા મારતા તેઓ રાક્ષસોને શિખામણ આપી રહ્યા હતા કે જેઓ શ્રી રામજીનું ભજન નથી કરતા તેઓની આવી બુરી દશા થાય. બંને વાનરો રાક્ષસોને જ એકબીજા સાથે આપસમાં અથડાવીને મારતા હતા. કેટલાય રાક્ષસોના મસ્તકો ભાંગીને ફેંકી દીધા. જે રાવણ જ્યાં બેઠો હતો ત્યાં પડતા હતા. જાણે દહીંની મટકીઓ ફૂટી રહ્યો તેમ લાગી રહ્યું હતું. જો મોટા મોટા મહાકાય રાક્ષસ સેનાપતિઓ તેઓની નજરે ચડતા તો તેઓના પગ પકડી પરમાત્મા પાસે અદ્ધર ઉછળી ફેંકી દેતા. શ્રી રામજી પાસે રાક્ષસ આવી પડતા ત્યાં બેઠેલા વિભીષણ તેના નામ દઈ પરિચય આપતા અને પરમ કૃપાળુ શ્રી રામચંદ્રજી તેમના પર કૃપા કરી તેમને સર્વેને તેઓનું ધામ આપતા. બ્રાહ્મણોને મારીને તેનું માંસ ખાતા અધમ રાક્ષસો જે હતા તેઓ પણ શ્રી રામજીની કૃપા થતા એવી ગતિ પામ્યા કે જે ગતિ મેળવવાની ઈચ્છા યોગીઓ કરે છે. એ પાર્વતી, શ્રી રઘુનાથજી સ્વભાવે ખૂબ દયાળુ કૃપાળુ છે. તેઓ સમજતા કે વેરભાવનાથી પણ રાક્ષસો મારા નામનું સ્મરણ તો કરે છે, ભજન તો કરે છે. આ પ્રમાણે જે રાક્ષસો રામજી પ્રભુ પાસે આવીને પડે છે તે દરેક પરમ ગતિ પરમાત્મા તરફથી મળે છે. હે ભવાની, શ્રી રામજી સમાન ત્રણેય લોકમાં દયાળુ બીજું કોણ હોઈ શકે? આવા દયાળુ કરુણા નિધાન પ્રભુનું જે મનુષ્ય પોતાનો ભ્રમ છોડી ભજન કરતો નથી તે મંદ બુદ્ધિવાળો ભાગ્યહીન છે. લંકામાંથી કેટલાક વાનરોએ આવીને શ્રી રામચંદ્રજીને સમાચાર આપ્યા કે હનુમાનજી અને અંગદજીએ લંકામાં પ્રવેશ કરી ખૂબ પરાક્રમો કર્યા અને મંદરાચલ પર્વતનું મંથન થઈ રહ્યું હોય તેમ બંને ત્યાં શોભી રહ્યા છે. પોતાના બાહુઓના બળ વડે તેમણે રાક્ષસ સેનાનો ખચ્ચર ગાળ વાળી નાખ્યો હતો, પરંતુ સંધ્યાકાળ થતાં જ લડાઈ બંધ કરી લંકા નગરી છોડી સહી સલામત બહાર નીકળી પ્રભુ શ્રી રામજી પાસે પહોંચી ગયા. તેઓએ આવીને શ્રી રામચંદ્રજીના ચરણોમાં મસ્તક નમાવી નમન કર્યા. તે બંને પરાક્રમી યોદ્ધાઓને જોઈને ભગવાનને ખૂબ આનંદ થયો. તેમણે બંને પર પોતાની કૃપા વરસાવી જેથી તેઓ બંને શ્રમ રહિત થઈ ખુશ અને સુખી થયા. અંગદ અને હનુમાનજીને સેનામાંથી ચાલ્યા ગયા જાણી વાનરો અને રીછો પાછા ફરી રહ્યા હતા. આ સમયે સંધ્યા સમયનું બળ મેળવી રાક્ષસો રાવણનો જય જયકાર કરતા તેમની પાછળ દોડ્યા. અંગદ અને હનુમાનજીએ વાનર સેનાની પાછળ રાક્ષસ સેનાને દોડી આવતી જોઈ
તો તેઓ વાનર સેનાની મદદે દાંત કચકચાવતા આવી પહોંચ્યા. તેઓને જોતા જ વાનરો અને રીંછોમાં હિંમત આવી ગઈ. બંને સેનાઓ જોરશોરથી હોંકારા કરતી લડાઈ કરવા લાગી. આ લડાઈમાં પોતે જ જીતશે એમ રાક્ષસો માની રહ્યા હતા. કાળભૂત જેવા બિહામણા રાક્ષસો લાગતા હતા અને સામે વિશાળ કાયાવાળા વિવિધ રંગી વાનરો હતા. બંને પક્ષની સેના અને સેનાપતિઓ બળવાન શૂરવીર હતા. બંને પક્ષના સેનાપતિઓ અનેક જાતના વ્યૂહ ઘડીને એકબીજાને હંફાવી રહ્યા અને પોતાની જીત કરવા પ્રયત્ન કરતા હતા. પવનોની ઝપટથી વર્ષા ઋતુના મેઘ વેરવિખેર થઈ જાય તેવી રીતે સૈનિકો કૂદી કૂદી લડાઈ કરી રહ્યા હતા. અકંપન અને અતિકાય એવા રાક્ષસોના ચતુર અને પ્રચંડ સેનાપતિઓ હતા. તેઓને જ્યારે પોતાની સેના લડાઈમાં પાછી પડતી જોઈ તો તેઓએ રાક્ષસી માયા રચવા માંડી. એટલી વારમાં અંધકાર છવાઈ ગયો અને આકાશમાંથી યુદ્ધભૂમિમાં લોહી, પથ્થર અને રાખનો વરસાદ વરસી રહ્યો. બધી દિશાઓમાં ઘોર અંધકાર છવાયેલો જોઈ વાનરો બધા ભયભીત થઈ ખળભળાટ મચાવી રહ્યા. અંધારું એટલું બધું હતું કે તેઓ એકબીજાને જોઈ પણ નહોતા શકતા. આથી તેઓ જ્યાં હતા ત્યાં જ પોકારો કરવા લાગ્યા. શ્રીરામજી આનું કારણ જાણી ગયા. આથી તેમણે હનુમાનજીને બોલાવી બધી પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. આમ બધી વાતો જાણતા જ બંને વાનરવીરોને ખૂબ ગુસ્સો આવ્યો અને તેઓ સેના પાસે દોડી ગયા. ત્યારબાદ પરમ કૃપાળુ શ્રી રામચંદ્રજીએ તરત જ ધનુષ્ય પર ચડાવી અગ્નિબાણ છોડ્યા. આથી અંધકાર દૂર થઈ ગયો અને સર્વત્ર પ્રકાશ પથરાઈ ગયો. જેવી રીતે જ્ઞાનરૂપી પ્રકાશનો ઉદય થતાં જ સંદેહરૂપી અંધકાર દૂર થાય છે. રીંછો અને વાનરોએ જો પ્રકાશ પથરાયેલો જોયો કે તેઓ ગુસ્સાથી લડવા માટે દોડ્યા. હવે તેઓને થાક અને ડર પણ રહ્યો ન હતો. હનુમાન અને અંગદ વાનર સેનામાં જોમ લાવવા માટે હેકારા બળવા પાડી રહ્યા હતા. તેમના જોરશોરથી હોંકારા સાંભળી રાક્ષસો ભયના માર્યા દોડાદોડી કરવા લાગ્યા. ભાગી રહેલા રાક્ષસોને વાનરો અને રીંછો દોડીને પકડી પાડતા અને પૃથ્વી પર જોરથી પછાડતા હતા. ગુસ્સાથી રીંછો અને વાનરો રાક્ષસોને અદ્ધર ઊંચકી ફેરવી એટલા જોરથી ફેંકતા કે તેઓ સીધા સમુદ્રમાં જઈને પડતા અને તેઓનું સમુદ્રમાં રહેલા જીવો તેમજ મગર માછલીઓ ભક્ષણ કરી જતા. કેટલાક રાક્ષસોને મારી નાખ્યા, કેટલાકને ઈજા થઈ, કેટલાક ઊંચે ગઢ પર ચડી ગયા. તેઓની સેના વાનરોના ત્રાસથી ધ્રુજી ઉઠી. ત્યારે રીંછ અને વાનરો હર્ષથી અવાજો કરવા લાગ્યા. રાત્રિનો અંધકાર થતા સેના શ્રીરામ પાસે આવી ગઈ. શ્રીરામજીની કૃપાથી બધા વાનરોને આરામ થઈ ગયો. વાનર સેનાએ રાવણનું અડધું સૈન્ય ખલાસ કરી નાખ્યું. તેથી રાવણે મંત્રીઓને ભેગા કર્યા તથા મોટા રાક્ષસો હણાયા તે વાત કરી અને હવે આગળ શું કરવું તેનો વિચાર કરવા લાગ્યા. માલ્યવંત જે રાવણની માતાનો બાપ હતો તે અત્યંત વૃદ્ધ હતો. તેણે રાવણને પવિત્ર અને સ્પષ્ટ શિખામણો આપી. તેમણે કહ્યું, વેદો અને પુરાણોમાં જેમની ગાથા ગવાય છે એવા શ્રીરામની વિરુદ્ધ જઈ કોઈ સુખ પામ્યું નથી. જ્યારથી તું સીતાજીનું હરણ કરી લાવ્યો ત્યારથી અનેક અમંગળો થયા છે. હિરણ્યાક્ષ અને તેનો ભાઈ હિરણ્યકશિપુ તેમજ બળવાન મધુ કૈટભનો જેમણે વધ કર્યો હતો એ જ કરુણાસાગર ભગવાનનો જન્મ થયો છે. 25મો વિશ્રામ. ખરેખર કાળ સ્વરૂપ દુષ્ટોનો નાશ કરનાર, ગુણની ખાણ અને જ્ઞાનના ભંડાર જેમને શંકર તથા બ્રહ્મા પોતે સેવે છે તેમની સાથે વિરોધ ચાલે નહીં. તેમણે દુશ્મનાવટ છોડી સીતાજીને શ્રીરામને સોંપી દેવાની વાત કરી. તેથી રાવણને તે અભાગ્યું લાગ્યું અને તેમણે ચાલ્યા જવા કહ્યું. તેમના વચનો રાવણને બાણ જેવા લાગ્યા. રાવણે કહ્યું, તું વૃદ્ધ થઈ ગયો છે એટલે તને મારતો નથી, હવે મારી સામે નહીં આવતો. તેમણે એમ વિચાર્યું, હવે તેનો અંત આવી ગયો છે અને કરુણા નિદાન એને મારવા માગે છે. માલ્યવંતના ગયા પછી મેઘનાદ ક્રોધિત થઈને બોલ્યો, સવાર પડતા જ હું ચમત્કાર બતાવીશ. હું અત્યારે કહું તે થોડું જ છે. મેઘનાદના શબ્દો સાંભળી રાવણને સંતોષ થયો. તેમણે પ્રેમથી તેને ખોળામાં બેસાડી વિચારણામાં આખી રાત પૂરી થઈ ગઈ. ચોરગઢના દરવાજા ઉપર વાનર સેના ગોઠવાઈ ગઈ. ક્રોધિત થઈને વાનરોએ ગઢને ઘેરી લીધો ત્યારે લંકામાં હાહાકાર થઈ ગયો. રાક્ષસો શસ્ત્રો લઈને દોડ્યા. તેમણે ગઢ ઉપરથી મોટા મોટા પથ્થરો વાનરો પર ગબડાવ્યા.
મોટા મોટા પથ્થરો શિખરો ઉપરથી ગબડાવતા પ્રલય થયો હોય એવો ભયંકર અવાજ થયો. મોટા મોટા વાનર યોદ્ધાઓ ખૂબ ઘાયલ થયા, પરંતુ પડતા નથી. લોહીથી ખડાયેલા હોવા છતાં તેઓ જોમથી લડતા રહ્યા. તેઓ નીચેથી પથ્થરો ઉપર ફેંકે છે. રાક્ષસો ચોતરફ મરી મરીને નીચે પડવા લાગ્યા. વાનરોએ ફરીથી આવીને ગઢ ઉપર હુમલો કર્યો ત્યારે મેઘનાદ કિલ્લામાંથી ઉતરી ડંકા નિશાન વગાડતો સામે આવ્યો. મેઘનાદ ભયંકર અવાજ સાથે ગાજ્યો કે સમસ્ત સૃષ્ટિ ઉપર પ્રખ્યાત ધનુર્ધારી રામ લક્ષ્મણ ક્યાં છે? નલ, નીલ, દ્વિવિધ અને સુગ્રીવ એ બધા ક્યાં છે? બળની સીમા જેવા અંગદ અને હનુમાન ક્યાં છે? તેણે ક્રોધથી પણછ ખેંચી અને બોલ્યો કે પોતાના ભાઈનો દ્રોહ કરનાર વિભીષણ ક્યાં છે? આજે એ બધાને હું જરૂરથી મારી નાખીશ. પાંખવાળા અસંખ્ય સાપોની જેમ એ અનેક ગણા બાણ છોડવા લાગ્યો. વાનરો પણ ગમે ત્યાં નીચે પડતા દેખાય છે. તે સમયે એની સામે કોઈ આવી શક્યું નહીં. રણભૂમિમાં દરેક રીંછ વાનરો માંડ બચીને ભાગ્યા. બધા યુદ્ધનું વાતાવરણ ભૂલી ગયા. દરેક વીરોને ત્યાં 10-10 બાણ માર્યા, તેથી તેઓ જમીન પર ઢળી પડ્યા. બળવાન અને ચતુર મેઘનાદ સિંહની જેવી ગર્જના કરીને ત્રાટક્યો. હનુમાનજી સૈન્યની બેહાલ દશા જોઈ અત્યંત ક્રોધથી કાળની જેમ દોડ્યા. એકાએક મોટો પથ્થર ઉંચકી મેઘનાદ ઉપર ફેંક્યો. હનુમાનને જોતા તે આકાશમાં જતો રહ્યો, પરંતુ તેના રથ, સારથી તથા ઘોડા કચડાઈને નાશ પામ્યા. મેઘનાદ હનુમાનની તાકાત જાણતો હોવાથી તેમની નજીક ન આવતા દૂર ભાગ્યો. ઇન્દ્રજીત શ્રીરામજીની નજીક જઈ કડવા વેણ બોલવા લાગ્યો. આકાશમાંથી તેણે શ્રીરામ ઉપર શસ્ત્રો ફેંક્યા, પરંતુ પ્રભુએ તે બધા ઘડીમાં ઉડાવી દીધા. નાનકડા સાપને પકડીને કોઈ ગરુડને મારવા જાય તેવી તે રમત રમતો હતો. તે અનેક પ્રકારના માયાવી છળ કપટો કરતો હતો, પરંતુ પ્રભુ આગળ તે ખસિયાણો પડી જતો હતો. જેમની માયા એટલી તેજ છે કે શંકર ભગવાન તથા બ્રહ્માજી ખુદ વશ છે, તેમને આ કુબુદ્ધિવાળો રાક્ષસ પોતાની માયા બતાવે છે. આકાશમાં ઊંચે જઈને સખત ધગધગતા અંગારા વરસાવે છે. ધરતીમાંથી પાણીની ધારા વહે છે અને અનેક પ્રકારના પિશાચીઓ નાચતા મારો કાપોના ઘાંટા પાડે છે. એ કોઈ વાર પથ્થરોનો વરસાદ વરસાવે, તો કોઈ વાર માંસ, પરુ, લોહી, વાળ, હાડકાં વગેરે વરસાવે, તો ક્યારેક રાખ તથા ધૂનો વરસાદ વરસાવી અંધકાર કરી મૂકે. વાનરો આવી માયા જોઈ ભયભીત થઈ ગયા તથા તેમને મૃત્યુનો ડર લાગ્યો. વાનરોની આ દશા જોઈ શ્રીરામ હસ્યા. તેમણે મેઘનાદની બધી માયાને એક બાણથી કાપી નાખી. પછી તેમણે રીંછ અને વાનરો પર કૃપા દ્રષ્ટિ કરી, તેથી તેઓમાં નવું બળ આવ્યું અને યુદ્ધભૂમિ તરફ દોટ મૂકી. હવે લક્ષ્મણજી શ્રીરામની પાસેથી આજ્ઞા મેળવી અંગદ વગેરે વાનરોને સાથે લઈ ક્રોધથી ધનુષ્પાન લઈ મેઘનાદ સામે પડકાર ફેંક્યો. લક્ષ્મણની લાલચોળ આંખો, મોટી છાતી અને ભુજાઓ હતી. હિમાલય જેવું શરીર ક્રોધથી લાલ થઈ ગયું હતું. બીજી બાજુ રાવણે મેઘનાદની મદદમાં શસ્ત્રો લઈને સુભટો મોકલ્યા. વાનરો ડુંગરા, વૃક્ષો તથા નખના સાધનો વડે શ્રીરામજીની જય જયકાર બોલાવતા યુદ્ધ મેદાન તરફ દોડ્યા. સૌ બબ્બેની જોડી બનાવી યુદ્ધ કરવા લાગ્યા. બંને પક્ષે જ વિજયની આશા હતી. બળવાન વાનરો રાક્ષસોને મારે છે, તેમને પાછળ હટાવે છે અને ધમકી આપે છે. તેમને મુક્કાઓ અને લાતો મારે છે. દાંતથી તેમને ચીરી નાખે છે. મારો મારો, પકડો પકડો અને ભુજાઓ ઉખેડી નાખો એવો હાહાકાર મચાવે છે. પ્રચંડ ધડાકા થાય છે. માથા વિનાના ધડો જ્યાં ત્યાં દેખાય છે. આવા ભયંકર અવાજોથી નવખંડ અને આખી પૃથ્વી ભરાઈ જાય છે. આકાશમાં દેવો બધું રહસ્ય જુએ છે અને ક્યારેક દુઃખી થાય છે, તો ક્યારેક હર્ષિત થાય છે. જમીનમાં ખાડા ખાબોચિયા લોહીથી ભરાઈ ગયા છે. તેમાં જામી ગયેલા લોહી ઉપર ધૂળના ગોટા ઉડતા હોય એવું લાગે છે, જાણે ઠરી ગયેલા અંગારા પર ઢગલા ઉપર ધુમાડો છવાયો હોય. ખાખરાના વૃક્ષને ફૂલો આવ્યા હોય એવા ઘાયલ સૈનિકોની શોભી રહ્યા છે. લક્ષ્મણજી અને મેઘનાદ વચ્ચે યોદ્ધાઓ અતિ ક્રોધિત થઈ યુદ્ધ કરી રહ્યા છે. કોઈ એકબીજાને જીતી શકતું નથી. રાક્ષસ છળ કરે છે. લક્ષ્મણ ગુસ્સાથી મેઘનાદનો રથ ભાગીને તેના સાથીને મારી નાખે છે. મેઘનાદને લાગ્યું કે આ જરૂર મને મારી નાખશે. આથી તેમને માથે મોટું દુઃખ આવી પડ્યું.
લક્ષ્મણજીના અનેક ગાદી રાક્ષસ ગભરાય છે. મેઘનાદે વીરઘાતક સાંગ છોડી એ જગારા મારતી લક્ષ્મણજીની છાતીએ લાગી. આથી લક્ષ્મણજી બેભાન થઈ ગયા. પછી તેમનો ડર ન રહેતા ઇન્દ્રજીત તેમની પાસે ગયો. મેઘનાદ તથા તેના અનેક યોદ્ધાઓ લક્ષ્મણજીને ઉચકવા લાગ્યા, પરંતુ શેષ અવતાર કોઈથી ન ઉચકાયા, તેથી તેઓ નીચું જોઈ ગયા. પાર્વતીને કહે છે, સાંભળો, જેમનો ક્રોધાગ્નિ 14 ભુવનને સળગાવી દે અને દેવો, માનવો તથા સમસ્ત સૃષ્ટિ જેમની પૂજા કરે છે, તેને લડાઈમાં કોઈ હરાવી શકે? પ્રભુની લીલાને તો તે જ સમજી શકે, જેમના પર પ્રભુ કૃપા કરે. સાંજ પડતા બંને સેનાઓ પાછી ફરી. બંને પક્ષના લોકો પોતપોતાના યોદ્ધાઓની સાર સંભાળ કરવા લાગ્યા. સર્વવ્યાપક પરબ્રહ્મ અજેય જગતના નાથ કરુણા સાગર ભગવાન શ્રી રામચંદ્ર લક્ષ્મણ વિશે પૂછે છે. એટલામાં જ હનુમાનજી લક્ષ્મણને મૂર્છિત અવસ્થામાં ઉચકી લાવ્યા. તેમને જોઈ પ્રભુને દુઃખ થયું. જાંબવંતજીએ સુષેણ નામના વૈદ્યને લંકામાંથી બોલાવવા કહ્યું. તેથી હનુમાનજી પોતાનું નાનકડું સ્વરૂપ લઈને ગયા અને વૈદ્યને તેના ઘર સહિત ઉંચકીને લઈ આવ્યા. સુષેણ વૈદ્ય આવીને પ્રભુને વંદન કર્યા તથા પવનપુત્ર હનુમાનજીને ઔષધિનું નામ તથા તે જે પર્વત ઉપર મળે તેનું નામ કહી તે લઈ આવવા માટે કહ્યું. મનમાં પ્રભુનું ધ્યાન ધરીને હનુમાનજી સૌ ઔષધિ લેવા માટે નીકળી ગયા. બીજી બાજુ રાવણને આ બાબતની જાણ થવાથી તે કાલનેમી નામના રાક્ષસના ઘેર ગયો. રાવણે કાલનેમીને બધી વાત સમજાવી. એથી કાલનેમી અનેક વાર માથું ધુણાવી ના કહેવા લાગ્યો. જેણે આખી લંકા નગરી સળગાવી એને કોણ રોકી શકે? શ્રી રામજીની પ્રાર્થના કરો અને તમારા હિતને સાચવો. હે સ્વામી, ખોટું કરવાનું છોડો. નીલકમલ જેવા શ્યામ સુંદર નેત્રોને આનંદ આપનારા શ્રી રામના સ્વરૂપને પોતાના હૃદયમાં સ્થાન આપો. મારું, તારું અને હું તુંની વાતો બંધ કરો. માં અમોરૂપી અંધારી રાત્રિએ સૂતા છો તો જાગો. જે કાળરૂપી નાગના ભક્ષકને જીતવાનું કોઈ સ્વપ્નમાં પણ વિચારતું નથી. કાલનેમીની આવી વાત સાંભળતા રાવણ ખૂબ જ ગુસ્સે થયો. એટલે તેમણે વિચાર કર્યો કે આ દુષ્ટ પાપીના હાથે મરવા કરતા શ્રી રામજીના દૂતના હાથે મરું તો મારો ઉદ્ધાર થાય. આવું વિચારી તે જવા માટે ઉપડ્યો. શ્રી હનુમાનજી પણ ઔષધિ લેવા હિમાલય તરફ જઈ રહ્યા હતા. ત્યાં તેમના માર્ગમાં કાલનેમીએ માયા રચી સુંદર સરોવર, મંદિર અને બાગ બનાવ્યા. હનુમાનજીએ વિચાર્યું કે આ સુંદર સ્થળ જોઈ આશ્રમના મુનિને રજા લઈ થોડું જલપાન કરીને વિશ્રામ કરું. આ માયાવી રાક્ષસ શ્રી રામના દૂતને છેતરવા માટે ત્યાં ગોઠવાયો હતો. હનુમાનજીએ તેમને પ્રણામ કર્યા એટલે માયાવી રાક્ષસ તેમની આગળ શ્રી રામના યશોગાન ગાવા લાગ્યો. તે કહે છે કે શ્રી રામ અને રાવણ વચ્ચે મહાયુદ્ધ ચાલી રહ્યું છે, તે હું જોઈ શકું છું. આ લડાઈમાં શ્રી રામ જ જીતશે. મારામાં ઘણી જ જ્ઞાન દ્રષ્ટિ છે. હું અહીં બેઠા બેઠા બધું જોઈ શકું છું. હનુમાનજીએ તેમની પાસેથી પીવા માટે પાણી માંગ્યું. પહેલાએ તેમને કમંડળમાં પાણી આપ્યું, પરંતુ હનુમાનજી કહે છે કે મને થોડા પાણીથી સંતોષ નહીં થાય. સરોવરમાં સ્નાન કરીને હું આવું છું. મને દીક્ષા આપો જેથી હું જ્ઞાન પ્રાપ્ત કરું. હનુમાનજી સરોવરમાં સ્નાન કરવા ગયા ત્યાં મગરીએ તેમનો પગ ખેંચ્યો એટલે તેને મારી નાખી. એ મગરી તો દિવ્ય દેહ ધારણ કરી રથમાં બેસીને આકાશમાં ચાલી ગઈ. જતા જતા એ બોલી ગઈ કે હે હનુમાનજી, આપના દર્શનથી હું પાપ વગરની થઈ ગઈ. હે તાત, મને મુનિવરનો શાપ હતો તે દૂર થઈ ગયો. હે હનુમાનજી, મારી વાત માનીને ચાલ્યા જજો. આ મુનિ નથી પણ ભયંકર રાક્ષસ છે. આમ કહી અપ્સરા ચાલી ગઈ અને હનુમાનજી પેલા રાક્ષસ પાસે ગયા અને કહ્યું કે તમો પહેલા મારી ગુરુ દક્ષિણાનો સ્વીકાર કરો અને પછી મને મંત્ર આપો. આમ કહી તેમના માથા ઉપર પૂંછ વીંટાળી તેને ધરતી ઉપર પછાડ્યો. મરતી વખતે પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી રામ રામ કહીને મૃત્યુ પામ્યો. આમ હનુમાનજી ખુશ થઈને આગળ ચાલ્યા.